નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 20 જંગલો કોના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। શરૂઆત કરીએ। પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આવશે એ, જંગલ। નંબર 2, નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ડી, લીલો। નંબર 3, ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? તો જવાબ આવશે સી, મિઝોરમ। નંબર 4, મિઝોરમ રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? તો જવાબ આવશે એ, પૂર્વ। નંબર 5, એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષો સુધી કશું ઉગાડવામાં ન આવે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે બી, ઝૂમ ખેતી। નંબર 6, સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। પ્રશ્ન 2, આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો। નંબર 1, હેતલ પોતાના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરે છે। જવાબ આવશે યોગ્ય। નંબર 2, ગુલાબસિંહ દાદાએ નિર્ણય કર્યો કે ઘરના આંગણાના વૃક્ષો પાડી નાખવા છે, પણ રાજેશે એમનો નિર્ણય બદલાવી દીધો। જવાબ આવશે યોગ્ય। નંબર 3, હર્ષિલ મેદાન બનાવવા માટે વૃક્ષોને કાપી નાખે છે। જવાબ આવશે અયોગ્ય। નંબર 4, ઈશિતાથી છોડ તૂટી જતા પાર્થ તે છોડને દોરી બાંધીને ઊભો કરે છે। તો જવાબ આવશે યોગ્ય। નંબર 5, પરેશભાઈ પોતાના પશુઓને ચારો નાખવા આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે। જવાબ આવશે અયોગ્ય। નંબર 6, નિલેશ પોતાની ગાડી મૂકવા એક વૃક્ષને કાપી નાખે છે। જવાબ આવશે અયોગ્ય। નંબર 7, દેવાંશુ રોજ સવારે છોડમાં પાણી નાખે છે। જવાબ આવશે યોગ્ય। નંબર 8, દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે। તો જવાબ આવશે યોગ્ય। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે। તમારા મિત્રો, સગા સંબંધીઓ પણ ધોરણ 6 થી 8ની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય તેમના માટે પણ છે। તો આ લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। નંબર આપેલો છે 70 46 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ લખો। નંબર 1, તમારા ગામમાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી થયું છે તો તમે શું કરશો? તો જવાબ આવશે જો મારા ગામમાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી થાય તો હું ગામના વડીલો અને સરપંચને મળીને વૃક્ષનું મહત્ત્વ સમજાવીશ અને તે વૃક્ષ ન કાપવા સમજાવીશ। નંબર 2, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે અને ઓક્સિજન આપે છે। જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। તે આપણને લાકડું, ફળ, ગુંદર, મધ, ઔષધિઓ પૂરી પાડે છે। જંગલો પશુ પંખીઓને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે। નંબર 3, જંગલોનો નાશ થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? જંગલોનો નાશ થતો અટકાવવા આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ। લોકોને જંગલોના મહત્ત્વ વિશે સમજાવી જાગૃત કરવા જોઈએ। લોકો બિનજરૂરી વૃક્ષો કાપે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। નંબર 4, તમારા વિસ્તારમાં જંગલો છે તેની જાળવણી માટે કેવા પ્રયાસો કરવામાં આવે છે? તો જવાબ આવશે હા, અમારા વિસ્તારમાં વન વિભાગ દ્વારા જંગલોની જાળવણી કરવામાં આવે છે। દર વર્ષે વન વિભાગ દ્વારા નવા છોડ રોપવામાં આવે છે। જંગલોમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવામાં આવે છે। વૃક્ષો કાપનાર સામે કડક કાર્યવાહી થાય છે। નંબર 5, કઈ મિલકતોનો આપણે સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ? તો આપણે જાહેર મિલકતોનો સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે શાળા, પુસ્તકાલય, બગીચો, દવાખાનું, ગ્રામ પંચાયત, મંદિર, આંગણવાડી, બસ સ્ટેશન વગેરે।
નંબર 6, તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો. તો અમારા વિસ્તારના સૌથી પ્રખ્યાત ગરબા છે. નવરાત્રિ દરમિયાન તેમજ આનંદના પ્રસંગોમાં લોકો પરંપરાગત પોશાક પહેરીને ગરબા રમે છે. આ ઉપરાંત રાસ ગરબા અને ભવાઈ પણ ખૂબ જાણીતા છે. નંબર 7, તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે, કેવી રીતે? અમારા ગામમાં ઘણી બધી ઉજવણીઓ થાય છે. હોળી, ધૂળેટી, રામનવમી, દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ વગેરે લોકો તહેવારને અનુરૂપ ઉજવણી સાથે મળીને કરે છે. નંબર 8, આદિવાસીઓ જંગલમાં કેવી રીતે રહે છે તેના વિશે જાણીને લખો. તો આદિવાસીઓ જંગલ સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. તેઓ વાંસ અને લાકડાના બનેલા ઝૂંપડામાં રહે છે. તેઓ જંગલની પેદાશો વહેંચીને તેમજ ખેતીકામ કે ખેત મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે. નંબર 9, જંગલ પેદાશોમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તેના નામ લખો. તો જંગલ પેદાશોમાંથી આપણે ફર્નિચર, ઔષધિઓ અને દવાઓ, કાગળ અને ગુંદર, મધ અને લાખ, વાંસમાંથી ટોપલીઓ અને સાદડીઓ, રબર વગેરે બનાવી શકીએ છીએ. પ્રશ્ન 4, તમારા માતા પિતા અથવા શિક્ષક પાસેથી જાણીને આપણા દેશમાં જંગલો બચાવવા માટે થયેલા આંદોલનોના નામ લખી કોઈ એક આંદોલન વિશે લખો. જોઈએ ચીપકો આંદોલન, ખેજડી આંદોલન, નર્મદા બચાવો આંદોલન, સાયલન્ટ વેલી આંદોલન, પિક્કો આંદોલન, જંગલ બચાવો આંદોલન. તેમાં ચીપકો આંદોલન. તો આ આંદોલન ઉત્તરાખંડ રાજ્યમાં વૃક્ષો કપાતા રોકવા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા વૃક્ષો કાપવામાં આવતા ત્યારે લોકો વૃક્ષોને વળગી જતા, જેથી વૃક્ષો બચાવી શકાય. સુંદરલાલ બહુગુહા આ આંદોલનના મુખ્ય નેતા હતા. પ્રશ્ન 5, આપણને જંગલમાંથી શું મળશે? લાગુ પડતી વિગત સામે ખરું કરો. જોઈએ તો નંબર 1, ગુંદર, વન્ય પ્રાણીઓ, ઇમારતી લાકડું, શાંતિ, તાજી હવા, પક્ષીઓનો કલરવ, વરસાદ. ત્યાર પછી ઔષધો, લાખ, બળતણનું લાકડું, મધ, વનરાય અને ઝરણા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.